સુપ્રભાત અને જય હિન્દ મિત્રો. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 42/2023-24ના નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર એટલે કે જે ડીવાયએસઓ અને ડેપ્યુટી મામલતદાર વર્ગ 3ની મુખ્ય લેખિત જે પરીક્ષા હતી એ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલી છે. કેમ કે આ વરસાદનું જે વાતાવરણ હતું બરાબર, તો એના અંદર લખેલું છે કે જીપીએસસી દ્વારા જે વર્ગ 3ની મુખ્ય પરીક્ષા હતી તે તારીખ 28/8/2024થી 31/8/2024 દરમિયાન લેખિત પરીક્ષા લેવાની હતી. તો રાજ્યના અંદર વિવિધ વિસ્તારોમાં થયેલ અતિભારે વરસાદના કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિ તેમજ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા આ પરીક્ષાને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલી છે. અને આ જે જાહેરાત બરાબર એની ઓફિશિયલ નોટિફિકેશન જીપીએસસીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે. તો જે લોકો પાસ થઈ ગયા હોય ને જેમને મુખ્ય પરીક્ષા આપવાની હોય બરાબર, એમના માટે ધ્યાને લેવા જેવી વસ્તુ છે. સંયુક્ત સચિવ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 26/8/2024ના રોજ આ જાહેરાત કરવામાં આવી હતી. જય હિન્દ મિત્રો.